રાધે રાધે. રાધે રાધે. ખબર છે, એક બહુ જ સામાન્ય વિચાર ઘણીવાર આવતો હોય છે. આપણે બધા માનસિક શાંતિ મેળવવા માટે કેટલા પ્રયત્નો કરીએ છીએ ને. હા બિલકુલ. કોઈ મોટા શાસ્ત્રો વાંચે છે તો કોઈ કલાકો સુધી ધ્યાન ધરે છે. એક્ઝેક્ટલી. અને અમુક લોકો તો મનને શાંત કરવાના વિડીયો પણ જોયા કરતા હોય છે. પણ આ બધું કર્યા પછી પણ એવું નથી લાગતું કે આપણે કોઈ એવા માટલામાં પાણી ભરી રહ્યા છીએ જેના તળિયે મોટા કાણા પડેલા છે? બહુ જ સાચી વાત કહી. આપણે મહેનત તો ખૂબ કરીએ છીએ પણ અંતે તો અંદર એક ખાલીપો જ અનુભવાય છે. બરાબર. અને એટલે જ આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા આવા જ કેટલાક કડવા પણ અત્યંત જરૂરી સત્યો પર આધારિત છે. અને જુઓ, આ ખાલીપો અનુભવવું એ આજના સમયની બહુ જ સામાન્ય બાબત બની ગઈ છે. આપણી પાસે માહિતીનો ક્યાં કોઈ અભાવ છે? કોઈ જ અભાવ નથી. ગૂગલ પર બધું જ છે. હા, પણ તે માહિતીને આંતરિક શક્તિમાં કેવી રીતે ફેરવવી, તે પ્રક્રિયા ક્યાંક સાવ લુપ્ત થઈ ગઈ છે. એટલે જ આ પ્રક્રિયાને ફરીથી સમજવા માટે આજે આપણી પાસે એક અદ્ભુત માર્ગદર્શિકા સમાન સ્ત્રોત છે. આજનો આપણો આ સ્ત્રોત gujaratiTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત કરાયેલ એક લેખ છે. હા, મેં પણ આ લેખ વાંચ્યો છે. બહુ જ સુંદર રીતે લખાયેલો છે. હા, અને આ લેખમાં શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ગહન સત્સંગનો પૂરો સાર આપવામાં આવ્યો છે. બિલકુલ. આજની આ ચર્ચા ખાસ કરીને એવા તમામ ગુજરાતી લવર્સ માટે તૈયાર કરવામાં આવી છે જેઓ જીવનના ગૂંચવાયેલા પ્રશ્નોના સીધા અને સ્પષ્ટ ઉત્તર શોધી રહ્યા છે. હા, કારણ કે આધ્યાત્મિકતા કોઈ અઘરી વસ્તુ નથી. તેને સમજવાની જરૂર છે. સાચી વાત. આજની આપણી ચર્ચાનું મિશન એ જ સમજવાનું છે કે આજના આ આધુનિક, કોર્પોરેટ અને અત્યંત વ્યસ્ત જીવનમાં પ્રાચીન આધ્યાત્મિક સિદ્ધાંતો આપણને માનસિક શાંતિ અને સાચું માર્ગદર્શન કેવી રીતે આપી શકે છે. ચોક્કસ. તો ચાલો આ બાબતને આપણે વિગતવાર સમજીએ. હા, તો આ સત્સંગની શરૂઆતમાં જ શ્રી પ્રેમાનંદજી મહારાજ એક એવો સિદ્ધાંત રજૂ કરે છે ને જે સામાન્ય બુદ્ધિને થોડીવાર માટે અટકાવી દે છે. એવું તો શું કહે છે? તેઓ કહે છે કે ભગવાન કરતાં પણ ભગવાનનું નામ મોટું છે. અરે, ભગવાન કરતાં નામ મોટું? હા, હવે તાર્કિક રીતે આપણે વિચારીએ તો ઈશ્વર જ સર્વોપરી છે ને, તો પછી કોઈ શબ્દ કે કોઈ નામ તેમનાથી વધુ શક્તિશાળી કેવી રીતે હોઈ શકે? આ વિચાર ખરેખર બહુ જ રસપ્રદ છે. આપણે તો હંમેશા એવું જ સાંભળ્યું છે કે ઈશ્વર જ અંતિમ શક્તિ છે. બરાબર. પણ લેખમાં પણ નોંધવામાં આવ્યું છે કે બ્રહ્મ અને રામ કરતાં પણ તેમનું નામ મોટું છે. અને ખાસ કરીને રાધા નામનો મહિમા સૌથી ઊંચો દર્શાવ્યો છે. બિલકુલ સાચી વાત. પણ મને અહીં એક પ્રશ્ન થાય કે માત્ર અમુક અક્ષરોના ઉચ્ચારણમાં એવી તો કેવી જાદુઈ શક્તિ રહેલી છે? એટલે શું આ માત્ર એક માન્યતા છે કે આની પાછળ કોઈ ઊંડું વિજ્ઞાન છે? જુઓ, આ કોઈ જાદુ નથી. આ તો આંતરિક ઊર્જાનું એક ગણિત છે. હા, કેવી રીતે? જ્યારે કોઈ સાધક નિરંતર નામ જપ કરે છે ત્યારે તે માત્ર હોઠ નથી હલાવતો. તે ખરેખર પોતાના મનના તરંગોને એક ચોક્કસ આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી પર સેટ કરે છે. ઓહ, ફ્રીક્વન્સી? આ તો એકદમ સાયન્ટિફિક વાત થઈ. હા, મહારાજજી બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે આ નિરંતર જપથી સાધકની અંદર એક અદ્ભુત ઊર્જા કે આધ્યાત્મિક બળ પ્રગટ થાય છે. અચ્છા. અને આ બળ એટલું પ્રચંડ હોય છે કે સાધકમાં બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ આવી જાય છે. એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો વરદાન આપવાની શક્તિ જાગૃત થઈ જાય છે. વાહ, આ તો બહુ મોટી વાત કહેવાય. અને સૌથી મોટી વાત એ છે કે ઈશ્વર અત્યંત કરુણામય છે. જો કોઈ સાચા હૃદયથી સરસવના દાણા જેટલું, એટલે કે સાવ નાનકડું, હા, રાઈ સમાન નાનકડું ભજન પણ કરે ને તો પ્રભુ તેને સુમેરુ પર્વત જેટલું મોટું માનીને સ્વીકારે છે. અદ્ભુત. પણ અહીંયા એક તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. શું? જો નામ જપનો મહિમા આટલો જ સ્પષ્ટ છે અને બધું જ ગીતા કે ભાગવત જેવા શાસ્ત્રોમાં લખેલું જ છે, તો પછી આપણે જાતે જ ઘરે બેસીને આ પુસ્તકો વાંચીને આપણો ઉદ્ધાર કેમ નથી કરી લેતા? કોઈ સંત કે ગુરુ પાસે જવાની શી જરૂર છે? આ પ્રશ્ન બહુ વ્યાજબી છે. હા, લેખમાં એક ભક્તે આ જ મૂંઝવણ વ્યક્ત કરી હતી, જેના જવાબમાં મહારાજજીએ મેડિકલ સ્ટોર અને ડોક્ટરનું ઉદાહરણ આપ્યું છે, જે મને ખૂબ જ સચોટ લાગ્યું. હા, અહીં રસપ્રદ બાબત એ જ છે. શાસ્ત્રો ખરેખર એક વિશાળ મેડિકલ સ્ટોર જેવા છે. એમાં દરેક પ્રકારના ભવરોગ એટલે કે માનસિક અને આધ્યાત્મિક બીમારીઓની દવાઓ રહેલી છે. બરાબર. દવાઓ તો બધી જ છે ત્યાં. પરંતુ આપણે સૌ દર્દીઓ છીએ ને? હા.
તો શું કોઈ બીમાર વ્યક્તિ મેડિકલ સ્ટોરમાં જઈને જાતે જ ગમે તે દવા ગળી લે તો તે સાજો થઈ જાય? અરે ના, ઉલટાનું રિએક્શન આવી શકે. અને જો આ વાતને હું આજના સમયના ઉદાહરણ સાથે જોડું ને, હા, બોલો ને. તો આ તો કોઈ વિમાન ઉડાવવાનું મેન્યુઅલ વાંચીને સીધા જ પાયલોટની સીટ પર બેસી જવા જેવું છે. બહુ સરસ ઉદાહરણ. હા, એટલે કે પુસ્તક વાંચીને કદાચ ખબર પડી જશે કે કયું બટન શું કામ કરે છે, પણ જ્યારે હવામાં તોફાન આવશે ત્યારે તો અનુભવી પાયલોટ જ કામ આવે. એક્ઝેક્ટલી, બાજુમાં બેઠેલા એક અનુભવી પાયલોટની જ જરૂર પડશે. પુસ્તક તમારો જીવ નહીં બચાવી શકે. બિલકુલ સચોટ વાત કરી. અને આધ્યાત્મિક માર્ગમાં તે અનુભવી પાયલટ એટલે જ એક જીવંત વૈદ્ય, એક પ્રગટ સંત. સાચા ગુરુ. હા, ગુરુનું કામ માત્ર જ્ઞાન આપવાનું નથી, પણ સાધકની આધ્યાત્મિક નાડી પકડવાનું છે. એટલે કે એ વ્યક્તિને ખરેખર કઈ દવાની જરૂર છે તે સમજવું. સાવ સાચું. એક સાચો સંત જુએ છે કે સામેવાળા વ્યક્તિની પ્રકૃતિ કેવી છે, તેનો સ્વભાવ કેવો છે અને તેની ગ્રહણ શક્તિ કેટલી છે. તે મુજબ તે શાસ્ત્રરૂપી મેડિકલ સ્ટોરમાંથી યોગ્ય દવા કાઢીને આપે છે. પણ આજકાલ તો ગુરુઓને ઓળખવા પણ અઘરા થઈ ગયા છે. હા, અને એટલે જ લેખમાં એ પણ બહુ કડક શબ્દોમાં કહેવાયું છે કે માત્ર ભગવાન કપડાં પહેરી લેવાથી કોઈ ગુરુ નથી બની જતું. બરાબર. જેમ પિત્તળના કળશ પર સોનાનો ઢોળ ચડાવવાથી તે સોનું નથી બની જતું. સોની તેને ઘસીને તેની અસલિયત પારખી જ લે છે. હા, સાચા સંતની ઓળખ તેમના આચરણથી થાય છે, પહેરવેશથી નહીં. બિલકુલ. પણ જો આ બધી સમજણ હોવા છતાં એક બહુ મોટી અને રોજબરોજની સમસ્યા આવે છે. કઈ સમસ્યા? આપણી પાસે માહિતી તો છે જ. આપણે સૌ જાણીએ છીએ કે ગુસ્સો કરવો ખરાબ છે, કોઈની નિંદા ન કરવી જોઈએ, કોઈનું ખરાબ ન ઈચ્છવું જોઈએ. આપણે સાચું ખોટું બધું જ જાણીએ છીએ. હા. છતાં પરિસ્થિતિ આવે ત્યારે આપણું જ મન આપણી પાસે ખોટું કેમ કરાવી દે છે? સત્સંગ સાંભળ્યા પછી પણ આ વિવેક વ્યવહારમાં કેમ નથી ઉતરતો? આ જ્ઞાન અને આચરણ વચ્ચેની જે ખાઈ છે ને, તે સમજવી બહુ જરૂરી છે. આનું મૂળ કારણ એ છે કે આપણી પાસે માત્ર માહિતી છે, ઇન્ફોર્મેશન છે. હા, પણ એ માહિતીને પચાવવા માટે જરૂરી આધ્યાત્મિક બળ નથી. મહારાજજી સમજાવે છે કે જ્યારે આંતરિક બળ ન હોય ત્યારે મન અને ઇન્દ્રિયો આપણા કાબૂમાં રહેતા નથી. ઓહ, એટલે જ આપણે હારી જઈએ છીએ. હા, અને આને જ સમજાવવા માટે તેમણે પેલા માટલાનું બહુ માર્મિક ઉદાહરણ આપ્યું છે. અરે હા, મેં લેખમાં વાંચ્યું હતું. કલ્પના કરો કે એક માટલું છે, પણ તેના તળિયે 5 મોટા કાણા છે. બરાબર. હવે આપણે એમાં દિવસ-રાત ભજન, સત્સંગ અને સારા વિચારો રૂપી પાણી ભરતા રહીએ તો શું તે ક્યારેય ભરાશે? ક્યારેય નહીં. તે સાવ ખાલી જ રહેશે. આ 5 કાણા એટલે આપણી 5 ઇન્દ્રિયો અને તેના દ્વારા પોષાતી આપણી ખરાબ આદતો. આપણે એક તરફ સવારે નામ જપ કરતા હોઈએ અને બીજી તરફ આખો દિવસ કોઈની નિંદા કરતા હોઈએ કે પછી સ્વાર્થથી ભરેલા નિર્ણયો લેતા હોઈએ. તો એ ભજનનું પાણી વહી જ જવાનું ને? બિલકુલ. તો પહેલા એ કાણા બંધ કરવા પડે. જ્યાં સુધી આચરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી ગમે તેટલો સત્સંગ સાંભળો, તે પાણીની જેમ વહી જ જવાનો છે. પણ અહીંયા એક બહુ જ મોટો વિરોધાભાસ ઊભો થાય છે. કેવો વિરોધાભાસ? જો આ કાણા એટલે કે આપણી ખરાબ આદતો અને વૃત્તિઓ આપણા પાછલા જન્મોના કર્મો અથવા પ્રારબ્ધને કારણે જ હોય, તો પછી આપણે વર્તમાનમાં કરતા સારા કે ખરાબ કર્મો માટે જવાબદાર કેવી રીતે? ઘણા લોકો તો એવું જ માનીને બેસી જાય છે કે જે થવાનું છે તે અગાઉથી નક્કી જ છે. હા, લોકો એવું બહુ કહેતા હોય છે. આપણા હાથમાં કંઈ નથી એવું માની લે છે. તો શું ખરેખર બધું જ નિયતિના હાથમાં છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો સમજાશે કે આ પ્રારબ્ધ અને કર્મના સિદ્ધાંતની સૌથી મોટી ગેરસમજ છે. અચ્છા. હા, મહારાજજી આ ભ્રમને ખૂબ જ સ્પષ્ટ રીતે તોડે છે. આપણો જન્મ, આપણું શરીર, અમુક બીમારીઓ કે જીવનમાં આવતા ચોક્કસ સંજોગો, આ બધું પ્રારબ્ધથી નક્કી થાય છે. પણ વર્તમાન સમયમાં એ સંજોગો સામે કેવો પ્રતિભાવ આપવો તે સંપૂર્ણપણે આપણી સ્વતંત્રતા છે. માણસ પ્રારબ્ધથી પ્રેરાઈને પાપ નથી કરતો. તો શેનાથી કરે છે? તે પોતાની વાસનાથી, પોતાની ઈચ્છાથી પાપ કરે છે. ઓહ, એટલે કે ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ નિષ્ફળ જાય અને બોસ ગુસ્સે થાય, તે પરિસ્થિતિ કદાચ પ્રારબ્ધ હોઈ શકે. બરાબર છે. પણ એ સમયે સામે અપમાનજનક શબ્દો બોલવા કે શાંતિથી ભૂલ સુધારવી એ આપણી ચોઇસ છે, આપણું ફ્રી વિલ છે. એકદમ સચોટ વાત. પરિસ્થિતિ પ્રારબ્ધ આપે છે, પણ પ્રતિભાવ આપણું કર્મ છે.
વાહ. અને અહીં એ પ્રશ્ન પણ આવે છે કે શું ખરાબ પ્રારબ્ધ કે પાપોને વર્તમાન ભજનથી બદલી શકાય? હા, ઘણાને આ પ્રશ્ન થતો હોય છે. તો મહારાજજી કહે છે કે ચોક્કસ બદલી શકાય, પણ તેમણે અહીં ગણિતનો બહુ સચોટ દાખલો આપ્યો છે. કેવો દાખલો? જો પાપ 1 કિલો હોય અને તમે નામ જપ માત્ર 25 ગ્રામ જેટલું કરો, તો પરિણામ કેવી રીતે મળે? હા, ત્રાજવાનું પલ્લું તો પાપ તરફ જ નમેલું રહેશે ને. બિલકુલ. હા, આ ગણિત બહુ આંખ ખોલનારું છે. આપણે દિવસના 24 કલાકમાંથી 23 કલાક દુનિયાવી પ્રપંચોમાં રચ્યા પચ્યા રહીએ. હા. અને પછી 5 મિનિટ ભગવાનનું નામ લઈને એવી અપેક્ષા રાખીએ કે બધા પાપ ધોવાઈ જશે, તો એ તો કેવી રીતે શક્ય બને? શક્ય જ નથી. નામ જપનું બળ પાપ કરતાં વધવું જ જોઈએ. પણ જુઓ, જ્યારે આપણે ભજન કે સત્કર્મો વધારીએ ત્યારે એક બીજી બીમારી પ્રવેશે છે. કઈ બીમારી? અહંકારની બીમારી. હું આટલું ભજન કરું છું, હું આટલો ધાર્મિક છું. અરે હા, આ બહુ જોવા મળે તો છે. પછી સ્વાભિમાન અને અભિમાન વચ્ચેની ભેદરેખા શું છે? આધ્યાત્મિક માર્ગ પર અહંકાર એ સૌથી મોટો ખાડો છે. હમ. મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે કે વિદ્યા, સંપત્તિ, ચતુરાઈ કે ઊંચા કુળનો જે ઘમંડ છે ને, હા. જેને આજના સમયમાં લોકો સ્વાભિમાન કે સેલ્ફ રિસ્પેક્ટના રૂપાળા નામે ઓળખાવે છે, તે ખરેખર અભિમાન જ છે. એટલે કે વિનાશકારી અહંકાર જ છે. તો પછી સાચું સ્વાભિમાન કયું કહેવાય? સાચું સ્વાભિમાન એ છે જ્યાં વ્યક્તિ એવો દ્રઢ ભાવ રાખે છે કે હું પ્રભુનો છું અથવા હું બ્રહ્મ છું. હું પ્રભુનો છું. વાહ, આ ભાવનામાં કોઈ ભાર નથી લાગતો, બલકે એક પ્રકારની હળવાશ લાગે છે. કારણ કે જ્યાં આવું સાચું સ્વાભિમાન હોય ને, ત્યાં બીજા પ્રત્યે રાગદ્વેષ, ઈર્ષા કે હરીફાઈને કોઈ સ્થાન જ નથી રહેતું. બરાબર. શાસ્ત્રોમાં એક બહુ જ ગહન વાક્ય છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. એનો અર્થ શું થાય? એટલે કે આ સૃષ્ટિમાં જે કંઈ પણ છે તે બધું જ બ્રહ્મ છે. ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં. બધું જ ઈશ્વર છે? હા, મહારાજજી કહે છે કે એક અત્યંત દુષ્ટ અને પાપી માણસમાં પણ સાક્ષાત પરમાત્મા બિરાજમાન છે. આ વિચાર સાંભળવામાં અને વાંચવામાં બહુ સુંદર લાગે છે, પણ વ્યવહારમાં ઉતારવું અત્યંત કઠિન છે. હા, પ્રેક્ટિકલી અઘરું છે. જો કોઈ માણસ રોજ આપણું અપમાન કરતો હોય, આપણું શોષણ કરતો હોય, તો શું આપણે એમાં ઈશ્વર જોઈને બધું સહન કરતા રહેવું? અહીંયા સ્વબચાવ અને શરણાગતિ વચ્ચેની રેખા ક્યાં દોરવી? અને બીજી એક મોટી સમસ્યા, શરણાગતિ લાવવી કેવી રીતે? બરાબર છે. જ્યારે મન સતત ભટક્યા જ કરતું હોય, સંસારની ચિંતાઓમાં જ રહેતું હોય, તો ભગવાનને શરણે જવા માટે મનને કેવી રીતે બાંધવું? આ બહુ જ વ્યવહારિક પ્રશ્ન છે અને મહારાજજીનો આના પરનો ઉત્તર ખરેખર ક્રાંતિકારી છે. શું કહે છે મહારાજજી? તેઓ કહે છે કે મનને બાંધવાનો કે તેની સાથે લડવાનો પ્રયાસ જ છોડી દો. લડવાનું છોડી દેવાનું? હા, આપણે મોટી ભૂલ એ કરીએ છીએ કે આપણે મનને આપણું પોતાનું માનીએ છીએ. સાચી શરણાગતિનો અર્થ જ એ છે કે તન, મન અને બુદ્ધિ બધું જ પ્રભુને અર્પણ કરી દેવું. હા. હવે જો આપણે મન ભગવાનને આપી દીધું, તો પછી એ મન ભગવાનનું થયું, આપણું નહીં. એટલે કે મનને પોતાનું માનવાનું જ નહીં. બરાબર. જો એ ભટકે છે તો તેને ભટકવા દો. આપણે માત્ર સાક્ષી ભાવે જોવાનું છે. વાહ. આપણે આપણું કર્તવ્ય કરવાનું છે અને નામજપ ચાલુ રાખવાનું છે. મન ખરાબ વિચારો લાવે તો પણ એવું વિચારવાનું કે આ મારું મન જ નથી. આ તો બહુ મોટો રસ્તો બતાવી દીધો. હા, પોતાની ચિંતા જાતે કરવી, પરિણામનો બોજ પોતાના માથા પર રાખવો, એ શરણાગતિમાં કલંક સમાન છે. સાચી વાત છે. અને જ્યાં સુધી તમારા પહેલા પ્રશ્નની વાત છે કે ખરાબ માણસમાં ઈશ્વર જોવો એટલે બધું સહન કરવું, તો ના, ઈશ્વર દરેક ભૂમિકામાં છે. હા, એ સમજવું જરૂરી છે. સામેવાળામાં ઈશ્વર છે તેમ જોઈને મનમાંથી તેના પ્રત્યેનો અંગત દ્વેષ કાઢી નાખવાનો છે. પણ પોતાના કર્તવ્ય કે ધર્મ ખાતર જે સ્વબચાવ કે વિરોધ કરવો પડે, તે પણ ઈશ્વરની જ એક ભૂમિકા છે. બિલકુલ. ગીતામાં અર્જુને યુદ્ધ કર્યું જ હતું ને, પણ દ્વેષ વિના. બરાબર, એક્ઝેક્ટલી એ જ વાત છે. વાવ, આ સમજણ ખરેખર અદ્ભુત છે. શરણાગતિનો અર્થ નિષ્ક્રિય થવું નથી, પણ પરિણામની ચિંતામાંથી મુક્ત થઈને પૂરી તાકાતથી કર્મ કરવું છે. સાવ સાચી વાત છે. પણ જુઓ, આજના સમયમાં લોકો આધ્યાત્મિકતાને પણ આઉટસોર્સ કરવા લાગ્યા છે. આઉટસોર્સ એટલે? આધ્યાત્મિક કોન્ટ્રાક્ટ આપવા જેવી વાત થઈ. હા, અને આ બહુ જ મોટી ગેરસમજ છે કે આધ્યાત્મિકતા કોઈ સંખ્યાની રમત છે.
મહારાજજી આના માટે સ્પષ્ટ ના પાડે છે. હમ કોઈ બીજા પાસે જપ કરાવવાથી આપણું અંતઃકરણ શુદ્ધ કેવી રીતે થઈ શકે? બિલકુલ ન થઈ શકે. એ તો જે જમે એનું જ પેટ ભરાય ને. બરાબર. અને બીજું કે આ મોટા મોટા લક્ષ્યો રાખવા પાછળ એક ભ્રમ છે કે આપણી પાસે ઘણો સમય છે. મહારાજજી બહુ જ વાસ્તવિક વાત કરે છે કે મૃત્યુ ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. સાચી વાત છે. આજે સાંજ સુધી જીવીશું કે નહીં તેની કોઈ ખાતરી નથી. એટલે કે લક્ષ્ય ભલે 13 કરોડનું હોય પણ વર્તમાન ક્ષણ જ સત્ય છે. બિલકુલ. જો વર્તમાન ક્ષણમાં સાચા મનથી પૂરા ભાવથી એકવાર પણ રાધા રાધા બોલાઈ ગયું અને તે જ ક્ષણે મૃત્યુ આવી ગયું તો એ એક સાચું નામ પણ જીવનનો સંપૂર્ણ ઉદ્ધાર કરી શકે છે. વાહ! જેમ પુરાણોમાં અજામિલનો ઉદ્ધાર થયો હતો એમ ને. હા. તેથી ભવિષ્યના લક્ષ્યોમાં ખોવાવા કરતા વર્તમાનમાં જીવો અને પોતાના સાચા ભાવથી જાતે જ જપ કરો. બહુ જ સુંદર વાત. અને જુઓ, મૃત્યુની વાત નીકળી જ છે તો ચર્ચાને એક એવા સંવેદનશીલ મુદ્દા તરફ લઈ જવી છે જે સ્વીકારવો બહુ અઘરો છે. કયો મુદ્દો? જ્યારે જીવનમાં કોઈ અણધારી દુર્ઘટના બને, કોઈ અંગત વ્યક્તિનું અકાળે નિધન થઈ જાય, ત્યારે આપણે સીધો ભગવાનનો જ વાંક કાઢીએ છીએ. હા, આ સ્વાભાવિક પ્રતિક્રિયા હોય છે. લેખમાં પણ એક એવા જ બહેનની વાત છે જેમણે ખૂબ પ્રાર્થના કરી, છતાં તેમના પતિનું દુર્ઘટનામાં નિધન થઈ ગયું. અરે રે. અને હવે તેમને ભગવાનથી દૂરી લાગી રહી છે. આવી સ્થિતિમાં કોઈ પણ માણસની શ્રદ્ધા ડગી જાય ને. આ અત્યંત દુઃખદ પરિસ્થિતિ છે અને સામાન્ય રીતે લોકો આવી સ્થિતિમાં ખોટી સાંત્વના આપતા હોય છે કે બધું સારું થઈ જશે. હા, લોકો એવું જ કે. પણ મહારાજજી અહીં રોકડું, કઠોર પણ મુક્તિ આપનારું સત્ય જણાવે છે. તેઓ કહે છે કે આપણે સૌ મૃત્યુલોકમાં રહીએ છીએ. અને આ મૃત્યુલોકને તેઓ બહુ જ કઠોર શબ્દ આપે છે. કસાઈવાળો, એટલે કે સ્લોટર હાઉસ. કસાઈવાળો. અરે બાપરે, આ શબ્દ સાંભળવામાં જ ભલભલાને ધ્રુજાવી દે તેવો છે. શબ્દ કઠોર છે પણ તે આપણી ખોટી માન્યતાઓને તોડવા માટે જરૂરી છે. કેવી રીતે? કસાઈખાનામાં બંધાયેલા પશુઓ કદાચ એવું માનતા હોય કે આ તેમનું ઘર છે, પણ સત્ય એ છે કે કયા પશુનો વારો ક્યારે આવે તે કોઈને ખબર નથી હોતી. ઓહો, આ તો બહુ કડવું સત્ય છે. તેવી જ રીતે આપણે આ સંસારને કાયમી માની લીધો છે, પણ અહીં ગર્ભમાં, બાળપણમાં, યુવાનીમાં કે ઘડપણમાં ક્યારે મૃત્યુ આવશે તેની કોઈ જ ગેરંટી નથી. દરેકનું આયુષ્ય તેમના પાછલા કર્મો અનુસાર અગાઉથી નિર્ધારિત હોય છે. આ વાત સાંભળીને તો કોઈને પણ નિરાશા કે ડિપ્રેશન આવી શકે યાર, કે આપણું જીવન તો સાવ ક્ષણભંગુર છે. હા. તો પછી આ સત્ય જાણવાથી શાંતિ કેવી રીતે મળે? શાંતિ એટલા માટે મળે છે કારણ કે આપણે નિયંત્રણનો મોહ છોડી દઈએ છીએ. કંટ્રોલ છોડી દઈએ છીએ. આપણે માનીએ છીએ કે આપણી પ્રાર્થનાઓ કે પૂજાઓ કોઈનું આયુષ્ય વધારી દેશે. પણ જ્યારે આપણે સ્વીકારી લઈએ કે આયુષ્ય પૂર્ણ થવા પર શરીર છૂટવાનું જ છે, ત્યારે આપણે ભગવાનને દોષ આપવાનું બંધ કરી દઈએ છીએ. મૃત્યુ એ કોઈ સજા નથી, એ આ લોકનો અફર નિયમ છે. બરાબર. મહારાજજી સમજાવે છે કે ભગવાનને દોષ આપવાને બદલે નામ જપનું બળ વધારવું જોઈએ. આધ્યાત્મિક બળ જ આપણને આવા કઠોર દુઃખ સહન કરવાની આંતરિક તાકાત આપે છે. આ ખરેખર જમીન પર લાવી દે તેવું અને છતાં મુક્ત કરનારું સત્ય છે. બિલકુલ. અને આની સાથે જોડાયેલો એક બીજો વ્યાવહારિક પ્રશ્ન છે સમાજના વિરોધનો. અચ્છા. જ્યારે કોઈ વ્યક્તિ સચ્ચાઈના, ધર્મના કે ભક્તિના માર્ગે ચાલવાનું શરૂ કરે ત્યારે સૌથી પહેલો વિરોધ તેના પોતાના જ ઘરના લોકો કે સગા સંબંધીઓ કેમ કરે છે. હા, આ બહુ જોવા મળે છે. આપણે સારું કામ કરવા જઈએ અને આપણા જ લોકો પગ ખેંચે. આવું કેમ થાય છે? એનું બહુ જ સ્પષ્ટ કારણ મહારાજજી કળિયુગની પ્રકૃતિ દ્વારા સમજાવે છે. કળિયુગની પ્રકૃતિ? હા, કળિયુગે એવી પ્રતિજ્ઞા લીધી છે કે તેના સામ્રાજ્યમાં કોઈ પણ જીવ સ્વર્ગમાં ન જાય. તે બધાને નરકમાં જ ધકેલવા માંગે છે. ઓહ, એટલે કળિયુગ રોકે છે. આથી જ્યારે કોઈ વ્યક્તિ સત્ય કે ભક્તિના માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે, ત્યારે કળિયુગની અસરમાં રહેલો આખો સમાજ કે ખુદ પોતાનો પરિવાર પણ તેને રોકવા પ્રયાસ કરે છે. લોકો તેને મૂર્ખ સમજે છે અથવા તેનો બહિષ્કાર કરે છે. બરાબર. હા, ઇતિહાસ પણ સાક્ષી છે ને. પ્રહલાદ, વિભીષણ, મીરાબાઈ, આ બધાએ સત્ય ખાતર પોતાના જ પરિવારનો ઘોર વિરોધ સહન કરવો પડ્યો હતો. બિલકુલ. અને મહારાજજી બહુ કડક શબ્દોમાં કહે છે કે જો માતા પિતા પણ અસત્યના માર્ગે હોય કે ભક્તિમાં બાધારૂપ બનતા હોય,
તો સત્ય માટે તેમનો પણ વૈચારિક ત્યાગ કરવો પડે. બાપરે, આ તો બહુ મોટું સ્ટેપ કહેવાય. શરૂઆતમાં પરિવારનો વિરોધ સહન કરવો પડે, તેઓ નારાજ થાય, પણ આધ્યાત્મિક વિજ્ઞાન કહે છે કે અંતે સત્ય પર ચાલનારના પુણ્યના પ્રતાપે એ જ પરિવારનું અને કુળનું કલ્યાણ થાય છે. વાહ! આને સૌથી મોટી હિંમત આપનારી વાત એ છે કે સત્ય પર ચાલનાર વ્યક્તિને કદાચ દુનિયાવી રીતે એકલા પડવું પડે, હા, પણ તે ક્યારેય એકલો નથી હોતો. સ્વયં પરમાત્મા તેની સાથે હોય છે. અદ્ભુત અદ્ભુત વાત છે આ. જો આપણે આ આખી ઊંડાણપૂર્વકની ચર્ચાનો નિચોડ કાઢીએ ને, તો એક વાત બહુ જ સ્પષ્ટપણે ઉપસી આવે છે યસ, કે આધ્યાત્મિકતા એ કોઈ બહારનો દેખાડો નથી. બિલકુલ નથી. તે કોઈ મંદિરમાં બેસીને યાંત્રિક રીતે જપ કરવાની કે કોઈ પંડિત પાસે કરાવી શકાતા કોન્ટ્રાક્ટની પ્રક્રિયા નથી. આધ્યાત્મિકતા એ પોતાના માટલાના કાણા શોધવાની અને તેને આચરણથી પૂરવાની કઠિન પ્રક્રિયા છે. સાચી વાત. પરિણામની ચિંતા ઈશ્વર પર છોડીને નિરંતર રાધા નામના બળ સાથે માત્ર ને માત્ર વર્તમાન ક્ષણમાં જાગૃત રહીને જીવવાની આખી કળા છે. એકદમ સાચું. આ એક સંપૂર્ણ જીવનશૈલી છે. અને આ ચર્ચાના અંતે હું આજના આપણા શ્રોતાઓ માટે એક બહુ જ ઊંડો અને વિચાર પ્રેરક પ્રશ્ન મૂકી જવા માંગુ છું. ચોક્કસ, જણાવો. આપણે હમણાં જ ચર્ચા કરી કે મહારાજજીના કહેવા મુજબ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એટલે કે એક અત્યંત દુષ્ટ માણસમાં પણ સાક્ષાત પરમાત્મા રહેલા છે. તો માત્ર એટલું જ વિચારો, કાલે જ્યારે ઓફિસમાં કે ઘરમાં કોઈ વ્યક્તિ આપણી સાથે અત્યંત ખરાબ વર્તન કરે, આપણું અપમાન કરે, ત્યારે ગુસ્સે થતા પહેલા માત્ર એક ક્ષણ માટે તે વ્યક્તિની અંદર રહેલા પરમાત્માને જોવાનો પ્રયાસ કરીએ. શું તે એક ક્ષણનો વિચાર આપણા ગુસ્સાને, આપણી પ્રતિક્રિયાને સાવ બદલી નહીં નાખે? વાહ, આ ખરેખર મનન કરવા જેવો વિચાર છે. હા, આ એક નાનકડો દૃષ્ટિકોણ કદાચ આપણા રોજબરોજના માનસિક તણાવ અને ઝઘડાઓનો કાયમી અંત લાવી શકે છે. બહુ જ સુંદર વિચાર. જો આપણે સામેવાળી વ્યક્તિમાં ઈશ્વરનું જ એક સ્વરૂપ જોઈ શકીએ તો આપણી મોટાભાગની ફરિયાદો ત્યાં જ ઓગળી જાય. બિલકુલ. આ શાનદાર, સ્પષ્ટ અને જીવનના ઘણા ગૂંચવાયેલા પ્રશ્નોને ઉકેલી નાખે તેવી માહિતી પૂરી પાડવા બદલ આપણે ગુજરાતીTV.com અને તેના લેખક સેવક માધવ જસાપારાનો વિશેષ આભાર માનવો રહ્યો. ચોક્કસ. એમના આ લેખથી જ આપણને આ બધું સમજવા મળ્યું. હા, તેમની મહેનતથી જ આપણને શ્રી પ્રેમાનંદજી મહારાજના આ દિવ્ય સત્સંગનો લાભ અને આ ઊંડી સમજણ પ્રાપ્ત થઈ છે. સાચી વાત. તો જો આપ સૌને આ ઊંડાણપૂર્વકની ચર્ચા પસંદ આવી હોય અને આવા જ આધ્યાત્મિક વિષયોને તાર્કિક રીતે સમજવાની ઈચ્છા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસથી યાદ રાખજો. અને હા, આજની આ ચર્ચાના કયા વિચારે તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા તે તમારો અમૂલ્ય અભિપ્રાય એટલે કે રિવ્યૂ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલાવજો. રાધે રાધે. રાધે રાધે.